મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગાઈસ જો બનો સવારમાં આવી જો નયા ધોયા વગર આવી જો હેડ્યો. ગુડ મોર્નિંગ તો બોલતી છે ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ. આજ ક્લાસી જવાનું મોડા ના બધી સવારે 6 વાગ્યાના બેનપણીઓના ફોન આવે ગરબા હતા ક્લાસી પેલા કોલેજ. તું જઈને ગરબા હતા ઊંઘી જઈ ના જઈ બહુ સારું રાતે ગરબા ગયા એટલે તો ગાઈસ સ્પાઈડરમેન ઉઠી ગયા જો અને એક સ્પાઈડરમેન ઊંઘી રહ્યા હજુ 8-9 વાગ્યા ને તોય જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાજી, જય જોપડીમાં. 2 વાગે મરચુરિયન લઈને આવ્યો. કોણ ખાય બોલો? હું તો ઊંઘમાં ઉઠીને વડાની જેમ ખાધું અને પછી ભૂખ ખાધું અમે આમ પછી હોઈ જી ને એમને એમ પાછી એમને હોઈ જી આખે ધોવાના હાથથી ખાધી નતું રાત ચોઈ દઉં ચમચીથી ખાધું હતું પણ ગાઈસ 2 વાગે મરચુરિયન લાવે એટલે ઓછું ભાવે એટલે નહોતું ખાધું. તો હવે નાસ્તો બાસ્તો થઈ જશે ને હવે ઓફિસ જાય ગાઈસ. હું સીધો 2 વાગ્યા પર ક્લાસની સાથે આજે એટલે બહુ બધે તારા પછી હાલે સીધા અમારી કમ્પ્લેન તો ચાલે જ છે. બધી વસ્તુ જતી રહી આવી ગયા હા 12:17 સીધો 2 કરે સીધો જીએસટી શીખને દીધા. હા ભાઈ એમાં તો આ ખાનો બનાવવાનો મોજ કરવાની હજુ બનાવ્યું એટલે એમાં આવું છું એવું બનાવ્યું છે લખવાનું બાકી કોઈ નહીં અને આ તો એસી બનશે જો 1:27 થાય આપણે આવી ગયા ઘેર. હા ખાવાનું તો આપણે કશું છે નહીં અપવાસ છે તો મસ્ત બેડ રેડી કરી દીધું આપણે ઊંઘવા માટે. બ્લેન્કેટ લાવીને મૂકી દીધો હોઈએ સીધા 6 વાગે ઉઠીશું અમારી ઊંઘ છે. બોતનો 39 થાય ને હું રસ્તામાં એનું ભરે જો સુનસાન ઇલાકામાં અહીંયા આવવાનું કારણ છે કૂતરું લેવા આવ્યો છું હું. હાલવા મને ઇંગ્લિશ 2 કૂતરમાં બાબામાં ફોન આવે મને કે કૂતરું આવી જાય લેવા છે. હું લેવા આવ્યો ચારનું લાવું તું પણ ઘેરથી બોલતો ને એટલે આજ તો લઈને જઈએ બરાબર આવે એટલે ઘરેશ વાગે 6:01 ખાવાનું બની જજો આ ઘેર તો ઘરેશ ભરી જવાય છે. બટાકાનું શાક બનાવ્યું મેં તો બહાર જવાય ખાવું હોય તો આવી જાઓ ફટાફટ વહેલા. હા રોટલી બનાવશે આપણા માટે ઘરે તો હું વસ્તુ લાવે તો હું બતાવું હાથમાં આવી ગયો હવે જોવા ગાઈસ ખાલી આપી દીધી આપણા કેવું લાગે મજા આવે જો ખાલી ગાઈસ એક્ટિવા ચલાવે પાછળ તરફ બીક લાગે બધું જો ચાહે હો શાંતિ જવા દે આમ તો આવડે જ છે ગાઈસ પણ આપણે ખાસ પાછળ એના નહીં યાદ આવી જાવ ધીમે જઈએ ઘેર. તો ગાઈસ મો આવી તો ઘેર અને ઘેર આવીને આવ્યા છે મહેમાન અને રોટલી બનાવવાની બાકી હતી તો છે ને જો રોટલી બનાવું છું અને મમ્મી જો બધું લઈને છે હું બેઠીશું રોટલી બનાવવા. ના ઊભી બનાવજો ગાઈસ. મોટી રોટલી આજે બનાવી દીધી છે અને છે ને હવે ગાઈસ મમ્મી ખબર નહીં સાડીઓ લેવા જવાનું કહેશે તો જોઈએ હવે મોડું થઈ જાય તો લઈએ જવાય. કપડાને લેવા જવાનું છે તો જઈએ. તો ગાઈસ અમે બેસી જશે ખાવા. આજે ઘરની અંદર બે ચોમાવું આવે એટલે બહુ જીવડો હેરાન કરે એટલા માટે ચોમાવું ચાલુ થઈ ગયું છે. આજથી નહીં ચાલુ થઈ ગયું પણ અત્યારે લગી નતો આવતો. અત્યારે બહુ મચ્છર કરડે અને જીવડો આવે એટલે જો ગાઈસ ચાલુ થઈ ગયું અમનું ખાવાનું. બહુ મસ્ત લાગે કઢી બનાવીએ એમને હવે આપણે બહુ દિવસથી કઢી નહીં બનાવી અને જો ખાવાનું બનાવીશું મસ્ત બટાકાનું શાક ખીચડી અને રોટલી ગોઠિયા બનાવી સેવ બનાવી આ દૂધીનું શાક અને જો મારા પપ્પાનું ડાઇનિંગ ટેબલ હે અને આપણે તેલવાળી રોટલી અને બટાકાનું મસ્ત શાક બનાવી જો તીખું લાવ્યો હોય એવું લાગે અને વિપુલની તેલવાળી રોટલી અને મારી મમ્મી ખાશે દૂધીનું શાક તો ખાવા બેસી જશે જેને ખાવું હોય એ આવી જાવ નવા ખાશે ગોઠિયા કઢી ગોઠિયા
તો કઈ જે ખાવું હોય તે આવી જાવ ખાઈ લઈએ હવે